સમાચાર અમદાવાદમાંથી વગર વરસાદે નિકોલ વિસ્તારમાં રસ્તા પર ફરી વળ્યા ગટરના પાણી। અમર જવાન સર્કલ અને ગોપાલ ચોક ખાતે ગટરના પાણીનો ભરાવો થયો। મોંઘા ફ્લેટ લઈને પણ સ્થાનિકો ગંદકીમાં રહેવા મજબૂર। ગટરના પાણી ભરાઈ રહેવાથી સ્થાનિકોમાં રોગચાળાનો ભય। સિનિયર સિટીઝન અને ગર્ભવતી મહિલાઓ બહાર ના નીકળી શકે એવી સ્થિતિ છે। છેલ્લા 6 મહિનાથી અહીંના લોકો પરેશાન થઈ રહ્યા છે। ગટરના પાણીની સજાથી ક્યારે મુક્તિ મળશે તે અહીંયા સવાલ છે। વણ ઉકેલી સમસ્યાને ક્યારે ઉકેલશે કોર્પોરેશનના સત્તાધીશો તે પણ અહીંયા મોટો સવાલ છે। જાણે ગટરના પાણી વરસાદી પાણીની જેમ રસ્તા ઉપર આવી રહ્યા છે। સ્થાનિકો પરેશાન થઈ રહ્યા છે, રોગચાળાનો ભય છે અને લોકો વારંવાર ફરિયાદ કર્યા છતાંય પરિણામ શૂન્ય છે। સ્થાનિકો સાથે વાત કરીશું, કયા પ્રકારની મુશ્કેલી, કયા પ્રકારની તકલીફ અહીંયા લોકોને પડી રહી છે અને કેટલા સમયથી રજૂઆતો આપણે કરી રહ્યા છીએ। આ સમસ્યા છેલ્લા 10 વર્ષથી છે, પણ છેલ્લા 8 મહિનાથી આ સમસ્યા કાયમિક છે। રોજ 11 વાગ્યા પછી પાણી નીકળે છે। પાણી નીકળ્યા પછી લોકોના ઘરની અંદર પણ પાણી આવે છે। ગટરના અને પીવાના પાણી મિક્સ થઈ ગયા છે। અહીંયાથી રોજ 10,000 માણસોની અવર જવર છે। 2 મોટી મોટી સ્કૂલો આવેલી છે, પણ અહીંયાના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અને આ ભ્રષ્ટાચારી અધિકારીઓ, આ ત્રણેયના પાપની સજા અહીંયાની સામાન્ય જનતા ભોગવી રહી છે। ખોબલે ને ખોબલે વોટ લીધા છે, હવે એ લોકો આવતા નથી, અહીંયા પ્રજાની સામે જોતા નથી। જે વિસ્તારે એમને ચૂંટીને મોકલ્યા છે એ વિસ્તારનો એ લોકો સદંતર બહિષ્કાર કર્યો છે। અહીંયા નહીં આવવાનું કારણ એટલું છે કે લોકોને અહીંયા માર પડે। અચ્છા, તમારું શું કહેવું છે? કઈ રીતે પરેશાની થઈ રહી છે અને ફરિયાદ કરી છે છતાંય કોઈ નિવેડો નથી? હજી 2 દિવસ પહેલાં ફરિયાદ કરી હતી। એ લોકો એમ કહે છે ગુરુવારથી પાણી બહાર નહીં આવે, પણ છતાં ડેલી 9, 9:30 પાણી સ્ટાર્ટ થઈ જાય છે અને અમે લોકોએ ડીડીટી છાંટવા માટે પણ અરજી કરેલી છે, તો ડીડીટી છાંટવા નથી આવતા અને અત્યારે પીવાનું પાણી અને ગટરનું પાણી બંને એક થઈ ગયું છે, તો ઝાડા ઉલટીના અને અત્યારે તાવના વધી ગયા છે। અચ્છા, કેસીસ વધી ગયા છે। તમે અત્યારે જ હમણાં પાણીમાંથી આવ્યા છો, કયા પ્રકારની પરિસ્થિતિ થાય છે અને કેટલા સમયથી તમે હેરાન થઈ? 20 વર્ષથી તકલીફ છે। આનું કાંઈ સોલ્યુશન નથી આવ્યું, નથી કોઈ રોડ બનાવવામાં ધ્યાન દેતા। ગટરનું બધું તો એક બાજુ રહ્યું, પાણી તો આમને 24 કલાક આમને હોય। અમારે છોકરાઓ ભણવા જાય। 2 દિવસ પહેલા મારી છોકરી કોલેજ જતી હતી, એક્ટિવા લઈને પડી ગઈ હતી, ચોપડા બોપડા બધા ભીના થઈ ગયા હતા। બોલો હવે કોઈ? એક તરફ જે છે કોર્પોરેશન વાત કરે છે કે ભાઈ સ્વચ્છતા અને સ્વચ્છતા રાખોની વાત કરતી હોય છે। અહીંયા આટલા સમયથી સમસ્યા છે, કેવી તકલીફ લોકો અહીંયા ભોગવી રહ્યા છે? તકલીફમાં કોઈ કામ ધંધો કરી શકતું નહીં, મશીનોવાળા વધારે છે। અહીંયા કોઈ માલ લઈને આમથી આમ જઈ ના શકે, કેમ કે પાણી જ ભરેલું હોય। 4 વ્હીલ હોય, રૂપિયાવાળા હોય, એ લોકોને કોઈ તકલીફ ના પડે। મીડિયમ પરિસ્થિતિના ગરીબ વર્ગને તકલીફ પડે। પીવાનું પાણી આવે કે ગટરનું આવે એ જ નહીં ખબર પડતી। 2 અઠવાડિયા પહેલા મેં ઘરે ટાંકો સાફ કર્યો તો બીજે દિવસે પાછું ગટરનું જ પાણી આવ્યું અને અહીંયા કેટલાય લોકોને ઝાડા ઉલટી થઈ જાય છે ગટરના પાણીને લીધે। તમે પણ અહીંયા જ રહો છો, કઈ રીતની કેસી પરેશાની હો રહી છે? મારો કહેવાનો મતલબ એક જ છે સાહેબ કે કોર્પોરેટર અને ધારાસભ્યોના જ વરઘોડા નીકળવા જોઈએ, બાકી કોઈના વરઘોડા ના નીકળવા જોઈએ। ઠીક છે, કોઈ બુટલેગરના વરઘોડા પછી નીકાળો, પહેલા કોર્પોરેટર અને ધારાસભ્યોના વરઘોડા નીકાળો। અચ્છા, કોર્પોરેટર અને ધારાસભ્યો જેમની જવાબદારી છે અને જે સ્થિતિ છે એ સ્થિતિ એવી છે કે વારંવાર ફરિયાદ છતાંય કોઈ પણ પરિણામ જે છે એ પરિણામલક્ષી કામગીરી કે પરિણામલક્ષી જવાબ મળતા નથી અને ફરી સ્થિતિ એવી છે કે લોકો આ જ રીતે આવવા માટે અને આ જ રીતે જવા માટે મજબૂર છે। કોઈ પડી જાય, કોઈને બીજી તકલીફ થાય અને બીજું પણ તમે જુઓ તો અહીંયા સ્કૂલ છે, રઘુવીર વિદ્યા વિહાર। હવે આ બાળકો અહીંયા સ્કૂલમાં આવે તો એમના હેલ્થની, એમને આરોગ્યની જવાબદારી તંત્રની નથી। અહીંયા કામગીરી માટે કેટલી સમયસીમા લાગશે, ક્યારે પૂર્ણ થશે એને તાત્કાલિક પૂરી કરવાની જવાબદારી તંત્રની નથી। ત્યારે આ બાબતે સત્તાપક્ષ હોય, ધારાસભ્યો હોય કે પછી અધિકારીઓ હોય, એમના તરફથી ફક્ત આશ્વાસન ના હોય, નક્કર કામગીરીની અપેક્ષા સ્થાનિકો એમની પાસેથી રાખી રહ્યા છે। કારણ કે જ્યારે ટેક્સ ન ભરે ત્યારે પ્રશાસન તરફથી ઢોલ નગારા વગાડીને ટેક્સ ઉઘરાવવામાં આવે તો આ સ્થિતિમાં તંત્રની જવાબદારી શું છે એ તંત્રને સમજવાની જરૂર છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ। તો હવે આ સમસ્યા ક્યારે ઉકેલાશે તે અહીંયા સૌથી મોટો સવાલ છે, કેમ કે સ્થાનિકો અહીંયા પાણીમાંથી અવરજવર કરવા માટે મજબૂર છે। કેટલાક સવાલો થાય કે
આટલું પાણી ભરાઈ જાય છે, નિકોલના સ્થાનિકોને ગટરના પાણીથી છુટકારો ક્યારે મળશે? મહિનાઓથી ભરાયેલા ગટરના પાણી માટે જવાબદાર કોણ છે? આ સૌથી મોટો અહીંયા સવાલ થઈ રહ્યો છે. છેલ્લા 6 મહિનાથી સમસ્યા છતાં કેમ નિવેડો હજુ સુધી નથી આવતો? વણ ઉકેલી સમસ્યાને ક્યારે ઉકેલશે કોર્પોરેશનના સત્તાધીશો? તે અહીંયા સવાલ છે, કેમ કે રાહદારીઓ અહીંયા પારાવાર પરેશાની ભોગવી રહ્યા છે, વિદ્યાર્થીઓની સમસ્યા થઈ રહી છે. હવે આટલી મોટી સમસ્યા છે, શું તેને ઉકેલવામાં કોઈ રસ નથી? ક્યાં સુધી આ રીતે ગટરના પાણી વચ્ચે જીવશે લોકો? તે અહીંયા સૌથી વધારે મોટો સવાલ છે. શું આ માટે ટેક્સ ભરે છે સ્થાનિકો કે જેમને આ સમસ્યામાંથી વારંવાર પસાર થવું પડે?